ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विगते भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तस्मै सहोवाच इहैवान्तः शरीरे सौम्यस पुरुषः यस्मिन्नेताः षोडशकलाः प्रभवन्ति इति। भाष्य। तदभावस्यापि ज्ञेयत्वात् ज्ञान अभावे तदनुपपत्तेः ज्ञानस्य ज्ञानव्यतिरिक्तत्वात् ज्ञेय अव्यतिरिक्तत्वात् ज्ञेय अव्यतिरिक्तत्वात् ज्ञेय अभावे ज्ञान अभाव इति चेत् न अभावस्यापि अभ्युपगमाद् अभावोऽपि ज्ञेय अभ्युपगम्यते वैनाशिकैः नित्यश्च तदव्यतिरिक्तं ज्ञानं नित्यं कल्पितं स्यात् तद् अभावस्य च नानात्मकत्वात् अभावत्वं वाङ्मात्रमेव न परमार्थतः अभावत्वं अनित्यत्वं च ज्ञानस्य न च नित्यस्य ज्ञानस्य अभावनाम मात्र अध्यारोपे
ચિન્નઃ છિન્નમ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને એનો ક્યારેય અભાવ થતો જ નથી. કારણ કે એ ચૈતન્ય છે જે અભાવને પણ વિષય બનાવનાર છે. અભાવ પણ એનો શું છે? વિષય છે. સમજો, કોઈક વસ્તુના ભાવને તમે જાણો છો, એ જ પ્રકારથી અભાવનું પણ તમને જ્ઞાન થાય છે. જો આ વિચાર, અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જો જે જ્ઞાન એટલે કે જે ચૈતન્ય સર્વભાવ અને અભાવને જાણવા વાળું છે, એનો પણ જો તમે અભાવ વિચારો તો એના અભાવને જાણવા વાળું કોઈ હશે જ નહીં. જો વિચાર, ચૈતન્ય છે એ અભાવને જાણે છે, એનો પણ અભાવ છે જેને બીજું કોઈક જાણે છે, એનો પણ અભાવ છે જેને બીજું કોઈક જાણે. એટલે અભાવને તો જાણવા વાળું તો હોવું જ જોઈએ, તો જ અભાવ છે એમ કહી શકો. નથી એમ કહેવા માટે પણ કોઈક તો હોવું જોઈએ ને. તો નથી એમ કઈ અભાવ એટલે નથી, તો નથી કહેવા માટે કોઈક છે તો હોવું જોઈએ ને. એટલે સત કહેવાય. જો સમજો, પણ તમે એમ કહો કે આત્મા શૂન્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે જ નહીં, તો શૂન્ય આત્માને શૂન્ય છે એમ જાણવા વાળો તો ચૈતન્ય હોવો જ જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે તદ અભાવસ્ય અપી જ્ઞેયત્વાદ જ્ઞાન અભાવે તદનુપપત્તે. અભાવસ્ય એટલે જ્ઞાનના પણ અભાવને પણ જો જાણવામાં આવતું હોય તો એ જાણવું કેવું છે? અનુપપત્તે. એ કોઈ તર્કસંગત છે જ નહીં. એટલે જાણવા વાળો તો હોવો જ જોઈએ. કોઈ પણ જ્ઞાન હોય, જો આ સમજો, એટલા માટે કઈ પણ હોય એ તમારા જ્ઞાનનો વિષય બનવો જોઈએ. તમે એમ કહો શૂન્ય છે આત્મા, તો શૂન્ય પણ કોકના તો જ્ઞાનનો વિષય બનવો જોઈએ. આત્મા શૂન્ય છે, જો ખરેખર આત્મા શૂન્ય નહીં, હું શૂન્ય છું એવું કહેવાય. આત્મા શૂન્ય છે એમ નહીં, પણ ખરેખર અર્થ શું થાય? હું શૂન્ય છું. પણ જે કહી રહ્યો છે હું શૂન્ય છું, એ શૂન્ય છે. સમજો, આવું જ મૃત્યુનું, બધાને મૃત્યુનો ડર લાગે. ખરેખર વેદાંત ભણીએ ને પછી મૃત્યુનો ડર રહે જ નહીં. કેમ? સતઃ અભાવ ન વિદ્યતે. આત્માનો ક્યારેય અભાવ થતો જ નથી. આત્માનો કોઈ નાશ કરી શકતું જ નથી. એનો અર્થ શું થયો? મૃત્યુ બિલકુલ કાલ્પનિક છે. મૃત્યુનો જે ભય છે એ કેવો છે? કાલ્પનિક છે. કારણ કે કોઈ કહી શકે હું મરી ગયો? કોઈ બોલી શકે હું મરી ગયો? બોલવા વાળો મર્યો હોય. પેલા એક ભાઈને એવું મગજમાં આમ લાગી ગયું, તો કોઈ પેલા મહાત્મા આવે કે બસ તમે એટલું કહો હું ક્યારે મરી જઈશ. એટલે મહાત્મા કે હું જાણતો નથી હું ક્યારે મરવા, તો તને ક્યાંથી કહું તું ક્યારે મરવા? પણ પેલું બુદ્ધિ એની ઓછી, પણ એને એમ કે આ ત્રિકાળ જ્ઞાની મહાત્મા છે. એટલે પછી મહાત્મા સાથે જે બીજા બધા ગામના હતા મહાજનો કે સ્વામીજી આ થોડી બુદ્ધિ એની ઓછી છે, અને કોઈ બી એક તારીખ એને આપી દો ને, કારણ કે એ તમને નહીં છોડે. એના મગજમાં એકવાર આવે ને છોડે નહીં. વર્ષ પછીની તારીખ એને આપી દીધી, આ તિથિએ તારું મૃત્યુ છે. પેલા વિદ્યાને એમ કે આ મહાત્મા ત્રિકાળ જ્ઞાની કીધું ને એટલે બરાબર એને યાદ. કોઈ મા બાપ મળે ને ગામમાં કામ કરીને ખાઈને સુઈ રહે. એક ઓરડાનું ઘર એનું હતું. अब જઈને ઘરે જઈને એને પેલું લખી દીધું કે મહાત્માએ કઈ તિથિ આપી? આ તિથિ. રોજ હવાર પડે પેલી તિથિ જોઈ લે. મહાત્મા તો જતા રહે સત્સંગ કરાવી. પેલા બરાબર પકડી રાખ્યું કે આ તિથિએ મારું શું છે? મૃત્યુ. જે દિવસ આવ્યો સવારે ઉઠીને જોયું ને તો કે આજે તિથિ થઈ ગઈ. એટલે કે આજે તો મહાત્માએ કીધું કે હું મરી જવાનું છું. એટલે પછી એનું મગજ છે મરી જાય ત્યારે શું કરે કે મરવા પડે માણસ ત્યારે એના સગાવાળા રડતા હોય, બધું કરતા હોય. મારે તો કોઈ સગું વાળું તો છે નહીં, રડવા વાળું તો કોઈ છે જ નહીં. મહાત્મા કીધું હું મરી જાઉં એટલે સુઈ ગયો. પછી કે મરી ગયો એટલે શું કરે? એટલે એને યાદ આવ્યું કે મરી ગયો તમે સુતેલો હોય એટલે રૂમમાં શું છે? કેમ? મહાત્માએ કીધેલું હું મરી ગયો. પછી પાછું સુતા સુતા વિચારે. સુતા સુતા શું વિચારે કે બધા લોકો આવીને રડે ને પછી ઠાઠડી બનાવે ને લઈ જાય. એને વિચાર મારે તો કોણ ઠાઠડી બનાવે? મારો ભાઈ નથી, મામા નથી, કાકા નથી, બાપાઈ નથી, માય નથી, ભાઈ નથી. પછી એને વિચાર કે ઠાઠડી બનાવી સ્મશાને લઈ જાય.
કે ચાલો હું જ જાતે જઈને શું કરું, સ્મશાન જઈને હુઈ ગયું. આ બધું કરવામાં હાંજ પડી ગઈ. અંધારું થઈ ગયું, વરસાદના દિવસ, ખૂબ વરસાદ પડે. વરસાદ પડે ને પછી ઠંડી લાગે, હિક્કડ આપણે કહીએ. પછી કે ના ભાઈ હું તો મરી ગયો, મને થોડી ઠંડી લાગે, સુઈ ગયું. જો વિચાર, આ બધું બોલું કેવું લાગે. પછી એને વિચાર કર્યો કે હું તો મરી ગયો છું ને, હવે વરસાદ પડે કે નહીં પડે, પાણી હોય કે નહીં, ભીંજાવ પડી રહેવાનું. એટલામાં પેલું ઘોર અંધકાર હતું ને, તો પેલા લઈને કોક ને રામ બોલો ભાઈ રામ એને સંભળાયું. એટલે એમ તો મારી જેમ કોઈ બીજું મરી ગયું ગામમાં, કે ચાલો હું એકલો જ નથી, કોઈ બીજું છે મારી ભેગું મરવા વાળું. ખુશ થઈ ગયું. પેલા લોકો પેલું અંધારું હતું ને, ગામડામાં ત્યારે તો આમ પાદરની બહાર છે તો સ્મશાન હોય, અને વરસાદ પડે ને પેલો રસ્તા જેવું રહે નહીં, ઘાસ ઉગી ગયું હોય એટલે બધાને ખબર પડે ને, એટલે પેલો એક ડાગુ એમ કે આ બાજુ છે, બીજો ડાગુ કે આ બાજુ રસ્તો છે. એટલે એને પેલું સાંભળ્યું કે આ લોકો ચર્ચા કરી રહ્યા છે કે સ્મશાને કઈ બાજુથી જવાય. એટલે ત્યાં સુતા સુતા જાણે છે કે આ બાજુ આવી જાવ ભાઈ, આ બાજુ. અંધારામાં કોઈ આવું એકદમ બોલાવે એટલે પેલા ગભરાઈ ગયા. વરસાદ ચાલુ એટલે પૂછ્યું ભાઈ તું કોણ છે, કે હું તો મરી ગયો. આ બધું કહું તમને શું લાગે? વાહિયાત લાગે. શું કહેવાય? તમારું મૃત્યુ થવાનું છે વિચારવું શું છે કે હું મરી ગયો એમ વિચારવું વાહિયાત છે. તો આ સમજો. એટલા માટે કોઈ તમને એમ કહેતું હોય કે હું તમને મૃત્યુથી છોડાવું, મૃત્યુથી છોડાવવાનું છે જ નહીં. તમારું મૃત્યુ થતું જ નથી. તમારો ચૈતન્યનો ક્યારેય અભાવ થતો જ નથી. સતઃ અભાવ ન વિદ્ય. વિચારજો. જો આપણે પાસે કઈ મરવા પડેલો, જો સમજ, જો વિચારી જુઓ, મૃત્યુનો અનુભવ ક્યારેય કોઈને થાય જ નહીં. શંકરાચાર્યજી કહે છે જ્ઞાન જે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન જે છે એ ચૈતન્ય સ્વરૂપ જે છે એના અભાવનો અનુભવ અનુપપત્તિ શક્ય જ નથી. જો સમજો કેમ? જ્ઞાનસ્ન જ્ઞેય અવ્યતિરિક્તત્વાत् જ્ઞેય અભાવે જ્ઞાન અભાવ ઇતિ ચેત. કે ના એવું નહીં. એક કામ જો આપેલો અભાવને પકડીને બેઠો છે. આ સમજો. અભાવ એટલે મૃત્યુ. આ સમજવાનું. વૈનાશિક વાળો બૌદ્ધ જે સંપ્રદાય ક્ષણિકવાદી છે કે એ જે રીતે એને વિચારતો હોય, પણ આપણે શું વિચારીએ છીએ? હું મરી જઈશ. શંકરાચાર્યજી કહે છે મૃત્યુ નામની અભાવ નામની વસ્તુ જ નથી. આ શરીરમાં તમે આવ્યા એ પહેલા તમે હતા, અને આ શરીર છોડીને જશો ત્યારે પણ શું છે? જો વિચારી, આ શરીર છૂટી ગયું ધ એન્ડ છે નહીં. સમજો. અને એટલે શંકરાચાર્ય બહુ સુંદર કે એટલો મધ્યસ્થી બીજો તર્ક મૂક. નહીં, તમે કહો છો કે આ જ્ઞેય જે છે જ્ઞાનથી કેવું છે? જ્ઞાનસ્ન જ્ઞેય અવ્યતિરિક્તત્વ. પણ આ જ્ઞાન જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, બીજી બધી વસ્તુ એનાથી ભિન્ન છે ખરી? જય સમજો. આપણે જોઈ ગયા પ્રાણમાંથી જ આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું. અને જેમ સ્વપ્નમાં જયારે તમે સ્વપ્ન જુઓ છો તો સ્વપ્નમાં પહાડ છે, પશુ છે, પક્ષી છે, જળ છે, પર્વત છે, સૂર્ય છે, એ બધી વસ્તુ શું છે સ્વપ્નમાં? તમે જ ચૈતન્ય જે આત્મા છે એ શું થઈ જાય છે? તમે ચૈતન્યનો વિચાર, અરે તમે પહાડનો વિચાર કર્યો અને પહાડ બની ગયો. સૂર્યનો વિચાર કર્યો અને સૂર્ય ત્યાં હાજર થઈ. તો સ્વપ્નમાં જે જગત દેખાઈ રહ્યું છે જેને સ્વપ્ન જગત કહેવામાં આવે, એ માત્ર ને માત્ર શું છે? ચૈતન્ય માત્ર જ છે. ચૈતન્યથી ભિન્ન કઈ વસ્તુ છે જ નહીં. એ જ રીતે જાગ્રતમાં પણ અહીંયા જે કઈ છે બધી વસ્તુ શું છે? ચૈતન્ય માત્ર છે. તો જ્ઞેય પણ જ્ઞાનથી ભિન્ન તો છે જ નહીં. જ્ઞાનસ્ય જ્ઞેય અવ્યતિરિક્તત્વ. જ્ઞાન અને જ્ઞેય બંને અલગ છે, અભિન્ન છે. જો એ બંને અભિન્ન હોય તો જ્ઞેય અભાવે જ્ઞાન અભાવ ઇતિ છે. જ્ઞેયનો અભાવ થઈ ગયો, વિષય નહીં રહ્યો તો ચૈતન્ય પણ નહીં રહ્યો. એવું માન્ય તો ચાલે કે વિષય હોય ત્યારે ચૈતન્ય હોય, વિષય નહીં હોય ત્યારે ચૈતન્ય નથી. એવું માની લો કે બંને અભિન્ન છે, એક જ છે. આ તો એવું કેવા બરાબર થયું કે ઘડો નથી એટલે માટી નથી. એવું છે? ઘડો નથી એટલે માટી નથી એવું કહી શકો? ઘડાના નાશથી માટીનો નાશ છે નહીં.
ઓકે ના, એવું માની લો ને કે જ્ઞેયનો અભાવ થઈ ગયો એટલે જ્ઞાનનો અભાવ. કેમ? શંકરાચાર્ય કહે છે એ શક્ય જ નથી. કેમ? કારણ કે જ્ઞેય નહીં. જ્ઞેય એટલે કે તમે વિષય જાણો છો ત્યારે તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, પણ જ્ઞેયનો પણ જયારે અભાવ થાય તે અભાવને પણ તમે શું કરો છો? અભાવસ્યાપી જ્ઞેયત્વ અભ્યુપગમાત. અભ્યુપગમા એટલે શું છે? સ્વીકારવું. જો આ સમજો, અભ્યુપગમા આ શબ્દ બહુ સુંદર છે. અભ્યુપગમાત એટલે કે આ જ્ઞેયનો જયારે અભાવ થઈ જાય છે તો અભાવને પણ તમે જાણો છો. તો અભાવને જાણો છો એ તો તમે પણ સ્વીકારો છો. જો વૈનાશિક પોતે પણ સ્વીકારે છે, જો શૂન્યવાદી પોતે સ્વીકારે છે કે અભાવનું જ્ઞાન થાય છે. જો અભાવનું જ્ઞાન થતું હોય તો અભાવનું જ્ઞાન જેને થયું તેનો પણ પછી જ્ઞેય શક્ય બને. જો અભાવસ્યાપી જ્ઞેયત્વ અભ્યુપગમાત અભાવોપી જ્ઞેય. અભાવ પણ જ્ઞેય છે. અભાવ સ્વયં શું છે? જ્ઞેય એટલે વિષય છે. જો અભાવ જ્ઞેય હોય તો એ અભાવ પણ વિષય કોટીમાં જતું રહ્યું. એ જ્ઞાન ચૈતન્ય છે જ ને. તો ચૈતન્યનું સ્વરૂપ શૂન્ય નહીં હોઈ શકે, કારણ કે અભાવ તો શું છે? ચૈતન્યનો વિષય છે. તમે ગુલાબને જાણવા વાળા ગુલાબ બની શકો? ગુલાબ અને ગુલાબને જાણવા વાળા બંને શું છે? અલગ છે. તો અભાવને જાણનાર જે ચૈતન્ય જ્ઞાન જે છે એ ક્યારેય અભાવ બની શકે જ નહીં. અને શંકરાચાર્ય કહે છે એ લોકો પણ સ્વીકારે છે કે અભાવનું જ્ઞાન થાય છે, અભાવને જાણી શકાય છે, અભાવ વિષય છે, એમ તો એ લોકો સ્વીકારે. જો વૈજ્ઞાનિક છે કે નિત્યશ્ચ તત અવ્યતિરિક્તમ છે. અને એટલા માટે વૈનાશિકો પણ જે શૂન્યવાદીઓ છે એ લોકો પણ આ તો સ્વીકારે છે કે અભાવ પણ શું છે? અભાવ પણ વિષય છે. જો સમજો, અને જો અભાવને જાણવા વાળા તમે છો તો અભાવને જાણવા વાળાનો ક્યારેય અભાવ થાય જ નહીં. તદ અવ્યતિરિક્તમ છે જ્ઞાન નિત્યમ કલ્પિતમ સ્યાત. જો વિચાર શંકરાચાર્ય કહે છે વૈનાશિકો પણ આ સ્વીકારે છે ખરા કે અભાવનું જ્ઞાન થાય, પણ ના એવું વિચારીએ તો આગળ આપણે કીધું ને કે જ્ઞાન અને જ્ઞેય અભિન્ન છે. તો અભાવ અને અભાવ જ્ઞેય છે. અભાવ પણ જ્ઞાનનું શું છે? જ્ઞેય છે. તો જ્ઞેય અને જ્ઞાન અભિન્ન છે, તેમ અભાવ અને જ્ઞાન પણ શું છે? નહીં સમજો. ચૈતન્યની દ્રષ્ટિએ જ્ઞાન અને જ્ઞેય અભિન્ન છે. ચૈતન્યથી અભિન્ન કોઈ વસ્તુ છે જ નહીં. બરાબર? તો વિષય અને જ્ઞાન એમ જયારે કહીએ ત્યારે દ્રષ્ટા અને દ્રશ્યની દ્રષ્ટિએ ભિન્નતા છે, પણ ચૈતન્યની સ્તર પર કોઈ ભિન્નતા છે નહીં. તો જ્ઞેય અને જ્ઞાન એક જ છે. એવું જો અવ્યતિરિક્તમ, એવું જો આપણે સ્વીકારીએ તો અભાવ પણ જ્ઞેય છે. જો અભાવ જ્ઞેય છે તો અભાવ અને જ્ઞાન પણ અભિન્ન થઈ ગયા, અવ્યતિરિક્ત થઈ ગયા. તો જ્ઞાન પણ અભાવ થઈ ગયો, કારણ કે જ્ઞાન અને અભાવ કેવા થઈ ગયા? અવ્યતિરિક્ત, અલગ નથી. અભાવને જો તમે જ્ઞેય સમજો અને જ્ઞેય અને જ્ઞાન જો એકબીજાથી અભિન્ન છે તો અભાવ અને જ્ઞાન પણ શું થઈ ગયા? અભાવ જ્ઞેય છે એટલે અભિન્ન થઈ ગયા. તો પછી જ્ઞાન અભાવ છે એમ થઈ ગયું ને? અભિન્ન થઈ ગયા કે નહીં? તો કે એવું સ્વીકારી લો કે તમે જ કહો છો જ્ઞેયથી વ્યતિરિક્ત અને જ્ઞાનથી વ્યતિરિક્ત જ્ઞેય નામની વસ્તુ નથી. અને જો જ્ઞાનથી જ્ઞેય વ્યતિરિક્ત નથી, અલગ નથી, ભિન્ન નથી, અને અભાવ પણ જો જ્ઞેય છે તો અભાવ પણ જ્ઞાનથી શું થવાનું? અલગ નથી. અલગ નથી તો પછી અભાવ જ છે માની લો. એટલે કહું તમે જે તર્ક આપો ને એની સામે પેલાની પાસે તર્ક ઉભેલો જ હોય. આ સમજવા. એટલે શંકરાચાર્યજી કહે છે આવું જો તમે કહો ને તો પછી એક ગરબડ છે. કઈ? નિત્યમ જ્ઞાનમ કલ્પિતમ છે. તો પછી આ જ્ઞાન કેવું થઈ જશે? કલ્પિત થઈ જાય. કલ્પિત થઈ શકે? ચૈતન્ય કલ્પિત છે? જો વિચાર, આપણે અભાવને જ્ઞેય સ્વીકારીએ છીએ, એ લોકો પણ અભાવને જ્ઞેય સ્વીકારે છે. અને જ્ઞેય અને જ્ઞાન એકબીજાથી અભિન્ન સ્વીકારીએ તો અભાવ અને જ્ઞાન પણ અભિન્ન થઈ જાય, તો જ્ઞાન પણ અભાવ થઈ જાય. પણ એવું જો કરવા જાય તો શંકરાચાર્ય કહે છે એ પ્રકારે જો તમે સ્વીકારવા જાઓ તો જ્ઞાન શું થઈ જશે? નિત્યમ કલ્પિતમ સ્યાત. આ ચૈતન્ય કેવું થઈ જશે? નિત્ય કલ્પિત થઈ જાય, કારણ કે અભાવ છે.
તો ચૈતન્ય તો અભાવ એમ કહીએ એનો અર્થ શું થાય? ધારો કે મારા હાથમાં ગુલાબનો અભાવ છે અને છતાં તમે એમ કહો ગુલાબ છે, તો એ ગુલાબ કેવું હશે? કલ્પિત જ ગુલાબ હોવાનું. તો જ્ઞાન અભાવ છે એમ તમે કહો, ચૈતન્ય અભાવ છે એમ તમે કહી દો, અને પછી છતાં તમે ચૈતન્યની જે પણ કઈ ચર્ચા કરો એ ચૈતન્ય શું થઈ જવાનું? કલ્પિત ચૈતન્ય થઈ ગયું. એટલે શંકરાચાર્યજી શું કહે છે? તદ અવ્યતિરિક્તમ છે. અભાવથી અવ્યતિરિક્ત જ્ઞાન તમે સ્વીકારશો તો જ્ઞાન શું થઈ જશે? જ્ઞાનમ નિત્યમ કલ્પિતમ સ્યાત. તો ચૈતન્ય શું થઈ ગયું? કલ્પિત થઈ. કલ્પિત છે એ વિચાર. એટલા માટે વેદાંત શું કરે છે? કોઈ પણ તર્ક હોય ને એ તર્કને બે ડગલા, એક તર્કની દિશામાં આપણે બે ડગલા આગળ ચાલીએ ને એટલે કંઈક ખોટું આવી જાય. શું ખોટું અહીંયા આવી ગયું? કે પછી તો આત્મા પણ કેવો બની જાય? કલ્પિત થઈ. આત્મા કલ્પિત છે. જો ઘણા લોકોને માટે કલ્પિત થાય, સમજો તમે આ સાંભળો ને ઉપનિષદ એટલે એમ લાગે કે નહીં, એ લોકો એમ જ માને છે કે હું તો શું છું? મનુષ્ય છું, અને મનુષ્ય તરીકે હું જીવું છું. આ આત્મા અને આ સચ્ચિદાન અને આ બધી વસ્તુ તો શું છે? આ બધું શાસ્ત્ર એ બધું કલ્પના કરે. આ મોક્ષ નામની વસ્તુ જ નથી. જો મહાત્મા એવું બોલે, આ સમજ, એ મહાત્મા પુસ્તકે લખી નાખે, અને એ મહાત્મા પોતે પાછા છે સંન્યાસી. જો સમજ, વિચારવા જેવું. આ મોક્ષ નામની વસ્તુ છે બધું કલ્પિત છે. આત્મા ચૈતન્ય છે અને નિત્ય છે, આ બધું કલ્પિત છે. પૂછવું પડે તમે સંન્યાસી છો તે કલ્પિત છે કે સત્ય છે? સંન્યાસી તરીકે હું સત્ય. જો વિચાર, આ સમજ. નિત્યમ કલ્પિતમ સ્યાદ આત્મા. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, શું થઈ જાય? કલ્પિત. કલ્પિત છે, સ્વતઃ સિદ્ધ છે, એને પુરવાર કરતું. તમે ચૈતન્ય છે, પુરવાર કરવું પડે. તમે મગનભાઈ શંકરભાઈ પટેલ છો એ પુરવાર કરવું પડે, પણ તમે સત સ્વરૂપ છો એટલે કે તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ છે, પુરવાર કરવું પડે. વિચાર. અને એ બધું પુરવાર ક્યારે કરવું પડે? પેન્શન લેવા જાય ત્યારે જ આ સમજ છે, અથવા એફડી ઉચકવા જાવ ને ત્યારે જ આ પુરવાર કરું મગનભાઈ શંકરભાઈ પટેલ છો. એ વિચાર. તમે છો અને તમે ચૈતન્ય છે એને પુરવાર કરવાની જરૂર જ નથી. છો તમે. એટલે શંકરાચાર્યજી કહે છે આ શક્ય જ નથી. એટલું જ નહીં, બધી વસ્તુ બાજુએ મૂકી દો. શંકરાચાર્યજી કહે છે તદ અભાવસ્ય ચ જ્ઞાનાત્મકત્વાદ. આ અભાવ જ્ઞાનાત્મકત્વાદ એટલે શું છે? અભાવને પણ આપણે જાણીએ છીએ, પણ છતાં તમે એમ કહો છો કે અભાવ પણ જ્ઞાનથી અવ્યતિરિક્ત છે, એટલે અભાવ પણ જ્ઞાનાત્મક છે. તો પછી આ તમે જે બધું બોલી રહ્યા છે શું છે? તદ અભાવત્વ વાંગ માત્ર એવ. તો આ અભાવની તમે જે ચર્ચા કરી રહ્યા છે બધું શું છે? વાંગ માત્ર છે, વાણી વિલાસ છે. બાકી અભાવ નામની કોઈ વસ્તુ છે? જો આજે વિચાર, આજે વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે કે અભાવ નામની વસ્તુ જ નથી, શૂન્ય નામની વસ્તુ જ નથી. જો શૂન્ય અવકાશ એમ પણ આપણે જે કહીએ ને, ખરેખર શૂન્ય અવકાશ એટલે કે હવાનો અભાવ છે. આ સમજતું. પણ ખરેખર શૂન્ય નથી. ખરેખર શૂન્ય એટલે કશું જ નથી એવું કોઈ સ્થાન હોય આ બ્રહ્માંડમાં? શક્ય છે? તો આપણું બ્રહ્માંડ જે છે, ભલે તમે એને અંધારું કહો, જો આ સમજો બરાબર, તમે અવકાશમાં જઈને જુઓ તો ત્યાં પણ અનેક પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, સૂર્યના કિરણો છે. જો વિચારી જુઓ, ત્યાં પણ પ્રકાશ છે કે નથી? છે. કોઈ તારાનો જો વિચાર, આપણે હંમેશા આપણે પેલા એમ માનતા હતા કે બધી વસ્તુ આપણે જોઈ શકીએ, જાણી શકીએ પ્રકાશ માત્રથી. એટલે પ્રકાશ એક દ્રશ્ય કિરણો છે, એને તરંગ કહેવામાં આવે. પણ આ તરંગ અનેક પ્રકારના છે. બધી ખબર પડી ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ એટલે શું છે? આ લાલ જે તરંગ છે, જો આ સમજો, એ લાલની જે તરંગ છે એનાથી પણ નીચે કોઈક પ્રકારના તરંગો છે, એને ઇન્ફ્રારેડ કહેવાય. અલ્ટ્રા વાયોલેટ. જો સમજ, આપણે લાલ અને જાંબલીની વચ્ચે જ જોઈ શકીએ. એ તરંગ લંબાઈ દ્રશ્ય કોટીમાં આવે, આંખની કોટીમાં આવે.
પણ વાયોલેટ કલર થી પણ શું છે, પર છે કે તરંગ લંબાઈ, અલ્ટ્રા વાયોલેટ. પછી એક્સરે છે, જો આ સમજો, એક્સરે પણ શું છે, એક પ્રકારના રેત છે, કિરણો છે. જો આ કેટલા પ્રકારના કિરણો આવે ને, આ તરંગ જે બધું, એ તરંગની લંબાઈ ઘટે વધે એમાં શું થાય, એ બદલાઈ જાય. તો તમે અવકાશમાં જાઓ ત્યાં પણ શું છે, જુદી જુદી તરંગ લંબાઈના જુદા જુદા પ્રકારના છે, એક્સરે છે. હવે એ લોકો બીજું શોધી નથી સમજ. પહેલા તો પેલું ટેલિસ્કોપ એટલે લેન્સ થી જ હોય એવું માનો, કે દ્રશ્ય કોટીમાં જ મૂકતા હતા બધી વસ્તુઓ. પછી વિચાર કરવામાં આવે કે નહીં, આ દેખાય છે એટલા તારા નહીં, બીજું પણ ઘણા બધા પદાર્થો હોવા જોઈએ. પછી એ લોકો વિશેષ પ્રકારના એક્સરે ટેલિસ્કોપ બનાવ્યા. વિચાર, અને જયારે એક્સરે ટેલિસ્કોપ થી જયારે જોવામાં આવી ત્યારે ખબર પડી આ જગતમાં તો શું છે, દ્રશ્યથી પણ વધારે બીજી ઘણી બધી ન્યુટ્રોન સ્ટાર છે જે તમને આંખે નહીં દેખાય. વિચાર, તો આ સંપૂર્ણ બ્રહ્માંડમાં ક્યાંય અભાવ છે એવું તમે કહી શકો? વિચાર્યું? અભાવ નામની વસ્તુ જ નથી. શંકરાચાર્ય કહે છે અભાવ કેવું જે શું છે, વાંગ માત્ર, વાણીમાં જ છે તમારા અભાવ શબ્દ. બાકી બહાર અભાવ શબ્દ શોધવા જાવ તો શું છે, શૂન્ય બહાર નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી, ઈશ્વરની દ્રષ્ટિ વિચારીએ તો એ સર્વત્ર ઈશ્વર માત્ર છે. ચૈતન્યની દ્રષ્ટિ વિચારે તો ચૈતન્ય પણ શું છે, ભગવાન સ્વયં કહે છે અવિનાશી તું તદ્વિદ્ધિ. આ આત્મા જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ અવિનાશી છે એટલું જ નહીં, યેન સર્વમિદમ તતમ, સંપૂર્ણ વિશ્વ એનાથી શું છે, વ્યાપ્ત છે. અભાવ નામની વસ્તુ જ નથી. એને શંકરાચાર્ય કહે છે આ અભાવત્વ વાંગ માત્ર એવ. આ અભાવનો વિચાર કરવો એ શું છે, વાણીનો જ વિચાર. ન પરમાર્થતઃ અભાવત્વમ. પરમાર્થતઃ, જો પરમાર્થ એટલે કે ખરેખર જોઈએ તો અભાવત્વ છે જ નહીં, અનિત્યત્વ પણ નથી જ્ઞાન માટે. જ્ઞાન એટલે ચૈતન્ય, ચૈતન્યનો અભાવ કે ચૈતન્યનું અનિત્યત્વ શક્ય જ નથી. કેમ? નચ નિત્યસ્ય જ્ઞાનસ્ય અભાવ નામ માત્ર અધ્યારોપે કિંચિન્ન છિન્નમ. શંકરાચાર્ય કહે છે આ જ્ઞાન જે નિત્ય છે, જેનો ક્યારેય અભાવ થતો નથી. પણ કે ના કે હું એવું વિચારું ને કે હું શૂન્ય છું. આ શંકરાચાર્ય બહુ સુંદર કહે છે, અભાવ નામ માત્ર અધ્યારોપે. તમે જે અભાવની વાત કરો છો એ શું છે, અધ્યારોપ માત્ર છે. અને અધ્યારોપ એટલું જ નહીં, એ નામ માત્ર છે. નામ છે પણ વસ્તુ છે અભાવ તરીકે. આ ગુલાબ એમ તમે કહો તો ગુલાબ એક શબ્દ થયું, નામ કહેવાય. ગુલાબને શું કહેવાય, નામ કહેવાય. પણ નામ એમ કીધું તો નામની સામે તમારી પાસે રૂપ હોવું જોઈએ, જેને ગુલાબ તમે કહો. તો આ પાંદડી ગુલાબ છે, આ પાંદડી ગુલાબ કહેવાય? આ દાંડીને ગુલાબ કહેવાય? આ વજ્રને ગુલાબ કહેવાય? નહીં. આ પુકેસરને ગુલાબ કહેવાય? નહીં. તો ગુલાબ ક્યાં છે? ગુલાબ વસ્તુ તરીકે, પદાર્થ તરીકે પુરવાર કરવા જાવ ત્યારે ગુલાબ પુરવાર થાય? કેમ? અનેક અંગ ઉપાંગોનું બનેલું છે, અને એક પણ અંગ ગુલાબ નથી. જો સમજજો, આ પાંદડી ગુલાબ કહી શકો? જો વિચાર. તો જે ગુલાબ નથી એ ગોઠવાઈને ગુલાબ બનાવી શકે? તો ગુલાબ શબ્દ ઉડી ગયો, પાંદડી આવી ગયો શબ્દ. પાંદડી શબ્દ પણ જોઈએ તો શું જો રહેશે? પાંદડી શબ્દ આ બધું શું થાય છે? નામ આવે છે તમારે. શરીર એમ તમે કહો છો, શરીર શબ્દ છે, પણ શરીર શોધવા જાવ તો શું છે? પુરવાર થાય. હાથને શરીર કહેશો, આંગળાને શરીર કહેશો, હૃદયને શરીર કહેશો, મસ્તકને શરીર કહેશો, પગને શરીર કહેશો. નામ માત્ર શું છે? શંકરાચાર્ય કહે છે આ પ્રકારે નામ માત્ર અધ્યારોપ. અભાવ એવું નામ તમે એવો શબ્દનો અધ્યારોપ કરો, નહ
ન કિંચિત છિન્નમ, અમારું નહ એટલે અમારું તો કઈ લૂંટાઈ જતું જ નથી, કઈ અટકી પડતું નથી. કેમ કે અભાવ પણ શું છે? અધ્યારોપ છે. અને અધ્યારોપ એમ કોને? આ જો અધ્યારોપ શબ્દ આવે ને એટલે વેદાંતિઓને જલસા થઈ જાય, એટલે અદ્વૈત પુરવાર થઈ જાય. અધ્યારોપ એમ કહી દીધું એનો અર્થ શું થાય? જેમ પેલો સર્પ નથી દોરડો છે એમ કહીએ એટલે શું થઈ ગયું? સર્પ તો અધ્યારોપિત છે એમ કહી દીધું, આનંદ જ આનંદ છે. પણ સર્પ છે એમ કહો ત્યાં સુધી શું લાગે?